એટલે પૂજારીજી એને ગુસ્સે થયા, એને હળધૂત કરી નાખી. એને પકડીને એમ હલાવીને કીધું, ધૂતકારીને. શું કીધું? અરે તને ખબર નથી પડતી કર્મા કે પ્રભુના સ્થાનમાં આવીએ ને તો સ્નાન ધ્યાન કરીને આવવાનું, શુદ્ધ થઈને આવવાનું. આવી રીતે પ્રસાદ લઈને નહીં આવી જવાનો ખીચડો. હા, અને જ્યાં પૂજારીજી આવા શબ્દો કીધા ને, કર્માની આંખમાંથી દડ 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 આંસુ નીકળી ગયા. માની આંખના આંસુ છે ને ગોવિંદથી ના દેખાયા. મારો જગન્નાથ છે ને એ માં કર્માનો દીકરો થયો હતો. હા, એના ભાવથી એના ખોળે બેઠો હતો મારો વાલો. માં કર્મા છે ને પોતાનો ખીચડો લઈને રડતી રડતી પાછી આવી. પોતાના ઘરે આવીને માં ખૂબ રોઈ છે અને લાલાને કીધું છે, લાલા મને ખબર નહોતી કે તને તારી પાસે આવવામાં, મારા દીકરા પાસે આવવામાં, મારા બાળક પાસે આવવામાં, મારા લાલ પાસે આવવા માટે મારે આટલું બધું શુદ્ધ થઈને નાહી ધોઈને જવું પડશે. મને તેમ કે તું મારો દીકરો છે એટલે તને સવારે ભૂખ લાગી હશે એટલે હું પૂજારીજી તને ઉઠાડે, તને નવડાવે, તને શૃંગાર કરાવે ત્યાં સુધી તું ભૂખ્યો રહે મારા વાલા.